નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। કેશોદ તાલુકાના સોંદરડા ગામના વતની રિટાયર્ડ બ્રિગેડિયર આર્મી મેનનું કરાયું સ્વાગત। કેશોદથી રિટાયર્ડ બ્રિગેડિયર આર્મી મેનનું બાઇક રેલી, સ્કૂટર રેલી સહિત ડીજેના તાલે સોંદરડા સુધી રેલીરૂપે સ્વાગત કરાયું હતું। સોંદરડા ગામના શ્રીનિર્વસિંહજી કૃષ્ણસિંહજી રાયજાદા રિટાયર્ડ બ્રિગેડિયર આર્મી મેન કે જે ભારતીય ફોજમાં સુબેદાર તરીકેની બઢતી લઈને 34 વર્ષ નિષ્ઠાથી ફરજ બજાવેલ આર્મી મેનનું સ્વાગત કરાયું હતું। નામ છે સર, આપનું નામ સર? आई एम ब्रिगेडियर नीरव कुमार रायजादा, नीरव कुमार कृष्णसिंह रायजादा। આ સફર તમારી રહી, આજે એક મહત્વનો અવસર છે તમારા માટે, તમે પોતાના વતનમાં પરત ફર્યા છો, શું કહેશો આ તકે? મેં કીધું ને કે બહુ જ એમ કે મહત્વનો અને અત્યાર સુધીનો એમ કે બહુ જ ઐતિહાસિક સફર રહી છે અને ટૂંકમાં એમ કહું કે આગલા 7 જન્મ સુધી મને કોઈ ઓફર કરે કે આર્મીમાં જવું છે તો હું ચોક્કસપણે જાઉં। એનાથી વધારે શું કહી શકું? આવું કેરિયર બની જ ન શકે। જૂનાગઢ ઇકો ઝોનના વિરોધમાં ખેડૂતો સભા યોજાઈ। આમ આદમી પાર્ટીના આગેવાનો રાસ રમી ઇકોઝોનનો કર્યો વિરોધ। ઈશુદાન ગઢવી, કરસનદાસ બાપુ અને ગોપાલ ઇટાલિયા એ લીધા ગરબા। ખેડૂતો સાથે ગરબા રમી ઇકો ઝોન નાબૂદ કરવા કરી માંગણી। આપ આદમી પાર્ટી દ્વારા યોજાયું હતું ખેડૂત સંમેલન। ખેડૂત અને ગામડું આ ત્રણ એ ભારતની આન બાન અને શાન છે। જો આ દેશ કૃષિ પ્રધાન છે, આ દેશનો વિકાસ કરવો હોય તો ખેતી, ખેડૂત અને ગામડું બચાવવું પડે, નહીં કે એના ભોગે, નહીં કે ઇકો સેન્સિટિવ ઝોન લાગી કરી અને તમે આ દેશનો ઉદ્ધાર કરી શકશો। જો આ દેશનો ઉદ્ધાર કરવો હોય તો આ ત્રણ વસ્તુ બચાવવી પડશે, પરંતુ નહીં આ આંધળી, મૂંગી અને બેરી સરકાર। આમ તો બેરી તો છે પણ મૂંગી ન કહી શકીએ, કારણ કે બોલવામાં એને વિશ્વના તમામ રેકોર્ડ તોડી નાખ્યા। આમ કહીએ તો ફેકુ નંબર 1 પણ કહી શકીએ। તો આવી સરકાર જ્યારે કેન્દ્રમાં બેઠી છે ત્યારે એ સરકારને હું અમુક પ્રશ્ન પૂછવા માંગુ છું। ઇકો સેન્સિટિવ ઝોન ગીર વિસ્તારના આજુબાજુના 196 ગામમાં લાગુ કરવામાં આવ્યો, પરંતુ ઇકો સેન્સિટિવ ઝોનનો મૂળ પાયો 389 ગામ છે। અત્યારે તો આ ટ્રાયલ બેઝ ઉપર 196 ગામમાં લાગુ કરવાની વાત કરી છે। શું કામ? કારણ કે જો એક સાથે થાય ને આંદોલન મોટું થાય તો એમને કદાચ કાયદા પાછા ખેંચવા પડે, એટલે ધીમું ધીમું ઝેર આપવા માંગે છે। પરંતુ આ 196 ગામનો જે સમાવેશ થયો છે, તમારા જેવા ખેડૂતોના, નિષ્ઠાવાન ખેડૂતોની જે આ લડાઈ છે, આ જોઈ અને અત્યારે સરકાર નિર્ણય નથી લઈ શકતી। એમની મુદ્દત પૂરી થઈ અને આજે 40 દિવસ ઉપરનો સમય થયો, પરંતુ હજી સુધી ઇકો સેન્સિટિવ ઝોનનો કઈ નિર્ણય લઈ શકી નથી। શું કામ? કારણ કે તમારી મારી આ તાકાત છે, એટલા માટે આ નિર્ણય નથી લઈ શકી। તમે હું બધા ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતો માટે લડવા નીકળ્યા છીએ, ત્યારે ખેતી વિશે હું થોડી વાત કરીશ કે જ્યારે ખેડૂતોનો પાક તૈયાર થઈ જાય, હમણાં જેમ ભરતભાઈએ વાત કરી એમ કે ડુંગળીના ભાવ અઠવાડિયા પહેલા 900 રૂપિયાની આસપાસ હતા। સરકારને ખબર પડી કે ખેડૂતોનો પાક તૈયાર થયો છે, પાક તૈયાર થઈ જાય એટલે ખેડૂતોને પૂરતો પોષણક્ષમ ભાવ આપવામાં નથી આવતો। સ્વામીનાથનનો રિપોર્ટ કેટલો ટાઈમ પહેલા આવી ગયો છે, એ રિપોર્ટ મુજબ એમએસપી આપો અમને। પંજાબમાં ખેડૂતો વર્ષ દિવસથી આંદોલન કરે છે, પરંતુ નહીં, એમએસપી મુદ્દે અત્યાર સુધી આ સરકાર નથી બોલી। ખેડૂતોને એમએસપી આપો, અમારે તમારી સહાયની જરૂર નથી, અમે અમારું મહેનતનું માગીએ છીએ, પરંતુ નહીં, એ મુદ્દે નહીં બોલે। જ્યારે ખેડૂતને વાવેતરનો સમય થાય તો કે અમારી પાસે ડીએપી ખાતર નથી, પાયાના ખાતરની તંગી હોય, ખેડૂત મારો રાત્રે પાણી વાળવા જાય અને સવારમાં 4 વાગે ખેડૂત ખાતરની લાઈનમાં ઉભો રહે છે। આ રીતે તમારે ખેડૂતોને હેરાન કરવાના છે। તમે કઈ રીતે કહી શકો કે આ દેશ કૃષિ પ્રધાન છે? ખેડૂતો માટે આ છેલ્લી 10 વર્ષની આ ભાજપની સરકારે એક પણ સારો નિર્ણય લીધો હોય તો તમે મને વાત કરો। અને આ તો જાહેરમાં ન કહેવું જોઈએ, પણ છતાં તમામ ખેડૂતો આજે અહીંયા હાજર છે, એટલે હું તમને એક પ્રશ્ન પૂછીશ કે આમાંથી એક પણ ખેડૂતનો દીકરો
કે જેની ઉપર બેંકની, સહકારીની અથવા તો કોઈ પણ પ્રકારના હપ્તા ન હોય કે ક્યાંય વ્યાજે ન લીધા હોય એવો એક પણ ખેડૂત હોય તો અત્યારે અહીંયાથી હાથ ઊંચો કરે છે? એક પણ ખેડૂત? તમામ ખેડૂતો અહીંયા બેઠેલા મારા સહિતના તમામ ખેડૂતો અત્યારે કર્જના બોજ તળે દબાઈ ગયા છે, રોજ રોજ આત્મહત્યા કરે છે, પણ આ આંધળી બેરી મૂંગી સરકારને એ ધ્યાનમાં નથી આવતું. એમને તો બસ એમના તાઇફાઓમાં રસ છે, સરકારો કેમ પાડી નાખવી એમાં રસ છે, સરકારો કેમ ગબડે એમાં રસ છે, ધારાસભ્યોની ખરીદી કેમ થાય એમાં રસ છે. પરંતુ એક ખેડૂતના દીકરા તરીકે આજે વેદના સાથે કહેવું પડે કે કિસાન સૂર્યોદય યોજના જે દિવસે પાવર આપવાની વાત હોય, તમે ને હું બધા ગીરના કાંઠા વિસ્તારમાં જન્મા છીએ ને અહીંયા ગીરની આજુબાજુમાં, જંગલની બાજુમાં, જંગલી પ્રાણીઓની બાજુમાં જ્યારે આપણે આપણા પાક વાવેતર કર્યો હોય, પાણી વાળવા જવાનું હોય ત્યારે પણ રાત ઉજાગરા કરી અને એક ભયના માહોલમાં, એક ડરના માહોલમાં આપણે ડરતા ડરતા વાડીએ જઈએ છીએ કે ક્યારે સિંહ હુમલો કરી દે, ક્યારે જંગલી પશુ હુમલો કરી દે, એનું કંઈ નક્કી નથી હોતું. તો એ દિવસે વીજળી આપવાની વાત છે એ તો એમનાથી થતું નથી. અને નવું રૂપકડું નામ લઈને આવે, ઇકો સેન્સિટિવ ઝોન. સેન્સિટિવ એટલે શું? એનો મતલબ તો તમે સમજો. સેન્સિટિવ એટલે કે સંવેદનશીલ. તો આ સંવેદનશીલ તમે વિસ્તાર જાહેર કરો છો તો ક્યારેક તો મારા ખેડૂતો માટે સંવેદના વ્યક્ત કરો. ખેડૂતનો દીકરો અત્યારે પાયમાલ થઈ જાય છે, ખેડૂત કર્જના બોજ તળે દબાઈ જાય છે. ખેડૂતો માટે એક પણ નવી યોજના સારી કે જેનાથી ખેડૂતને લાભ થાય એવી લાવતા નથી. વિશેષ હજી આપણે ઘણા આગેવાનો આવવાના છે, ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા બધા આવવાના છે, પણ એક હમણાંની તાજી ઘટના છે, એ ઘટના વિશે વાત કરવી છે. આમ તો અહીંયા 2014માં મોટી મોળપરીમાં પણ ડોબરિયા પરિવારને ત્યાં વાડીએ સિંહ 2 મૃત્યુ પામ્યા હતા અને એમના કેસ થયા હતા, એ બબાલ તો ખૂબ મોટી હતી. પરંતુ હું વાત કરું છું બરડિયા મુકામની. હજી 1 અઠવાડિયા પહેલા 13 વર્ષની એક નાની બાળકી, તેના પપ્પા પાણી વાળતા હતા, ત્યાં લાઇટની બત્તી દેવા માટે જતી હતી સાંજના 5 થી 6 ના અરસામાં. તો ત્યારે એક સિંહણ એની ઉપર હુમલો કરે અને એ દીકરીનું અવસાન થાય છે. ખૂબ દુઃખની વાત છે. દીકરીને આપણે બચાવી નથી શકતા, એના પપ્પાએ પણ પાવડો લઈને કોશિશ કરી. પણ હવે આ જંગલી ખાતાને મારો પ્રશ્ન છે, જે આ જંગલ ખાતું, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, અત્યાર સુધી મનુષ્ય જાત એટલે કે માણસ જંગલી જનાવરના હુમલાથી મૃત્યુ પામે તો 3 લાખ રૂપિયા આપતા. હમણાં થોડા દિવસ પહેલા આપણે ઇકો સેન્સિટિવ ઝોનની લડત ચાલુ કરી ત્યારે એ લોકો એમાં સુધારો કરી અને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી. એટલે આનો સીધો મતલબ એવો થાય છે કે એણે માણસની, મનુષ્યની, માનવ જાતની કિંમત 10 લાખ નક્કી કરી નાખી. તો હું જંગલી ખાતાને પૂછવા માંગુ છું કે કદાચ ને અમારાથી સ્વ બચાવમાં સિંહ કે જંગલી પ્રાણી અમારી ઉપર હુમલો કરે અને અમે સ્વ બચાવ કરીએ અને સિંહ મૃત્યુ પામે અને અમે 10 લાખ રૂપિયા આપીએ તો છૂટી જશું કે નહીં? અમારે 10 ને 15 લાખ આપવા છે જો અમે છૂટી જઈએ તો. આ પ્રશ્ન છે. માણસની જાતની કિંમત નક્કી કરી નાખી છે, પરંતુ એના જંગલી ખાતાની, અને એ પણ આપણા રેવન્યુમાં, આપણી જમીનમાં, આપણી વાડીએ આવી અને આપણી ઉપર હુમલો કરે તો પણ આપણે સ્વ બચાવ નથી કરી શકતા. આવા તો કેવા કાયદા? માણસ જાત માટેની વાત છે, મનુષ્ય જાત બચાવવાની વાત. આજ રોજ વિસાવદરના મોટી મોણપરી ગામ ખાતે ઇકો ઝોનની વિરુદ્ધમાં એક વિશાળ મહાસંમેલનનું આયોજન થયું હતું. આ સંમેલનની અંદર તમામ હાજર લોકોએ ઉપસ્થિત રહી અને ઇકો ઝોન નાબૂદ કરવાની માંગ કરી છે. અને એટલા માટે માંગ કરી છે કે આ ગીરમાં ઇકો ઝોનની જરૂર નથી, પણ એના પહેલા જરૂર છે કે જે વન્ય પ્રાણીઓના કારણે ખેડૂતોનું જે નુકસાન થાય છે એનો વીમો આપવામાં આવે. વન્ય પ્રાણીઓ માટે જંગલમાં જ એવી સુવિધા ઊભી કરવામાં આવે, એવું એન્વાયરમેન્ટ ઊભું કરવામાં આવે જેથી કરીને વન્ય પ્રાણીઓ બહાર ન નીકળે. સાથે સાથે ઇકો ઝોન લાવવાની જરૂરિયાત નથી, પણ અહીંયા ઘોડાસણ જે આપ સોલાર પ્રોજેક્ટ લાવી રહ્યા છો એને બંધ કરો. એક સિંહોને નુકસાન કરે છે, એ વન્ય પ્રાણીઓને નુકસાન કરે છે. આવું ન કરવાની જગ્યાએ આ લોકો ઇકો ઝોન લાવી ખેડૂતોને નુકસાન કરવાનું જે કાવતરું કરી રહ્યા છે એની સામે અમે કાયમી માટે લડતા રહીશું. અને આ લડત
આવનારા સમયમાં પણ ઉગ્ર બનશે. આવનારી 14 જાન્યુઆરી અને ઉત્તરાયણના દિવસે આ તમામ 196 ગામડાઓની અંદર ઇકોઝોન નાબૂદ કરવાની માંગ સાથે અને સ્લોગન સાથે પતંગો ઉડશે, એ પતંગો કપાશે અને આવો પ્રોગ્રામ આપીને અમે સરકારને સંદેશ આપીશું. સાથે સાથે આવનારા સમયમાં તાલાળામાં એક મોટી મહાસભાનું આયોજન થશે. અને ત્રીજી વાત કે જો સરકાર આ બધી બાબતોથી પણ નહીં સમજે તો આવનારી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે ધારાસભાની ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓમાં જો ભાજપ ઇકોઝોન નાબૂદ નહીં કરે તો ભાજપને નાબૂદ કરી અને ઘરે બેસાડી દેશું. એ રાજકીય લડાઈ પણ લડવા માટેની અમારી સંપૂર્ણ તૈયારી છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. હું અહીં એટલા માટે આવ્યો છું કે રાજનીતિના પક્ષ પછી પેલા મારો જગતનો તાજ ખેડૂતનો દીકરો હોવો જોઈએ, એટલે હું અહીં આવ્યો છું. મારા મિત્રો ઘણા સમયથી લડે છે ખેડૂતો માટે. મારી પર એક ખેડૂતના દીકરા તરીકે ફરજ હોવી જોઈએ. ફરજ છે. રાજનીતિ તો પણ ધર્મ છે. આપણા લોકોને, આપણા વિસ્તારને, આપણા ખેડૂતોને અન્યાય થતો હોય અને તમે બંગડીયું પહેરીને ઘેરે બેસાડ્યો ને, એ તો અધર્મ, ન્યાય ન કહેવાય ખેડૂતો માટે. સાહેબ, લડાઈ કરવી પડે તો કરવી છે, પણ ઇકો સેન્સિટિવ ઝોન સાહેબ, ઘણી પ્રવીણભાઈ ને બાપુ ને વાત કરે છે ગોપાલભાઈ, પણ આ કાયદો હું 2016 થી લડતો, વિધાનસભામાં પણ આનો ખૂબ અવાજ ઉઠાવ્યો હતો. આ ખૂબ નુકસાન કરતા છે, મને પણ ખબર છે. ઘણા લોકો કે આમાં ખેડૂતને કઈ નુકસાન નથી, ઓલા નુકસાન નથી. મેં મારી સામે જંગલ ખાતાના અધિકારીને બેહાડો ને નોટિફિકેશન લઈને સાહેબ, તો એને કહું અમારા ખેડૂતને ક્યાં નુકસાની છે. આવા અનેક બાબતો છે. ભરત વિરડિયા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ, મોટી મોણપરી. આજે મારા ગામમાં આ વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન થયું. અંદાજિત 5,000 ખેડૂતો, ભાઈઓ, બહેનો, માતાઓ સહિત ઉપસ્થિત થયા. આ એક આક્રોશ દર્શાવે છે કે ખેડૂતોમાં અત્યારે કેટલો આક્રોશ છે. અમે ટૂંકી નોટિસમાં, 1-2 દિવસની નોટિસમાં જો આટલા લોકો ઉપસ્થિત થતા હોય તો આક્રોશ સરકાર પણ જોઈ શકે છે. જો 370ની કલમ નાબૂદ થઈ શકતી હોય, 3 કાળા કાયદાઓ નાબૂદ થઈ શકતા હોય તો આ ઇકોઝોન તો એક સામાન્ય વસ્તુ છે. એ ઉઠાવવામાં આ સરકારને શું પેટમાં ખૂંચે છે? આવનારા સમયમાં જો ઇકોઝોન નહીં હટાવવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતો, માતાઓ, બહેનોની રોજીરોટી છીનવાઈ જવાનો ખૂબ મોટો પ્રશ્ન છે. આવનારા આ ખેડૂતોના સંતાનોનું ભવિષ્ય પણ ખૂબ જ ધૂંધળું છે. એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ઇકોઝોન હટાવો, હટાવો અને હટાવો.